શહેરના વારાસા વિસ્તારમાં આવેલા ગાયત્રી ગ્રાઉન્ડ ખાતે ગાયત્રી પ્રીમિયમ લીગ 2 સિઝન 2 નું આયોજન કરવામાં આવ્યું। ક્રિકેટનો ઉત્સાહ લોકોમાં વધે, યુવાનોમાં આ અંતર્ગત સ્પોર્ટ્સ અંતર્ગત જાગૃતતા આવે તે માટે આ આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે। ઘણી બધી ટીમોએ આમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે, સાથે જ ખેલદિલીની ભાવના પણ જોવા મળી છે। શહેરના વારાસા વિસ્તારમાં આવેલા ગાયત્રી ગ્રાઉન્ડ ખાતે ગાયત્રી પ્રીમિયમ લીગ સિઝન 2 ક્રિકેટ ટુર્નામેન્ટનો ધમાકેદાર પ્રારંભ થયો છે। સંસ્કારી નગરી વડોદરામાં આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટને લઈને સ્થાનિક યુવાનોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ પણ જોવા મળ્યો છે। ગયા વર્ષે યોજાયેલી GPL 1ની સફળતા બાદ આ વર્ષે સિઝન 2નું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે। ટુર્નામેન્ટમાં કુલ 10 ટીમોએ ભાગ લીધો છે। 27 દિવસ સુધી ચાલેલી આ મેચનો રોમાંચક શ્રેણીમાં સ્થાનિક ખેલાડીઓ પોતાની ક્રિકેટ પ્રતિભાને પ્રદર્શિત કરવામાં આવી હતી। આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સ્થાનિક યુવાનોને એક મજબૂત પ્લેટફોર્મ પૂરો પાડવાનો પ્રયાસ છે। સ્થાનિક યુવાનો રમતગમત ક્ષેત્રે આગળ વધી અને ભવિષ્યમાં ઉચ્ચ સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરે। આ ટુર્નામેન્ટમાં વિવિધ જ્ઞાતિ અને ધર્મના ખેલાડીઓ એક સાથે ભાગ લેતા હોય, જેને કારણે સમાજમાં એકતા, ભાઈચારા અને સૌહાર્દનું સકારાત્મક સંદેશ પણ પ્રસરે। આ પ્રસંગે આયોજકો દ્વારા વિજેતા ટીમ વિનર્સ રાઇડર્સ 11ને પ્રથમ ઇનામમાં 11,000 તેમજ ટ્રોફી તથા મેજિક 11 રનર્સ પ્રાઇઝ ઇનામમાં 5,000 અને ટ્રોફી આપવામાં આવી છે। આ ઉપરાંત બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન અને બેસ્ટ ઓલરાઉન્ડર ખેલાડીઓને પણ ટ્રોફી એનાયત કરાઈ છે। ઓમ્સ ક્રિએશનના ઓમ ભારવાની દ્વારા કુલ 7 ટ્રોફી આપવામાં આવી છે। અન્ય આકર્ષક ઇનામોમાં આઉજા મોબાઈલ, એક્શન શૂ અને શ્યામલ થેલી ભંડાર દ્વારા પ્રાયોજિત પણ કરવામાં આવ્યા છે। આ ટુર્નામેન્ટનું સફળ આયોજન ભરત ભાગચંદાણી અને દિનેશ તિલોકા દ્વારા કરવામાં આવ્યું છે। કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 6ના કાઉન્સિલર પવન હેમનાણી, સામાજિક અગ્રણી સન્મુખ જ્ઞાનચંદાની, વોર્ડ નંબર 6ના ભાજપના સંગઠન મહામંત્રી રાજકુમાર ગોદવાની અને ખાસ ઉપસ્થિત રહ્યા છે। આ પ્રકારની રમતગમત પ્રવૃત્તિઓ યુવાનોમાં નવી ઉર્જા, આત્મવિશ્વાસ અને ટીમ સ્પિરિટ વિકસાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે। મારું નામ દિનેશ તિલોકાની છે। અમે લોકોએ GPL 2નું આયોજન કર્યું હતું। ગયા વર્ષે GPL 1 હતું, આ વખતે GPL 2નું આયોજન જે સક્સેસફુલ રહ્યું। આજે એની ફાઇનલ મેચ હતી। ફાઇનલ મેચમાં રાઇડર 11 અને મેજિક 11નો મુકાબલો હતો, જેમાં રાઇડર 11 જીતી ગયો। એના મુકાબલામાં જે હારેલી ટીમ હતી રનરઅપમાં મેજિક 11, જે રાઇડર 11 છે એને 11,000 રોકડા અને ટ્રોફી પ્લસ જે રનરઅપ છે એને 5,000 રોકડા પ્લસ ટ્રોફી, જે મેન ઓફ ધ સિરીઝ હતો એને 1100 રોકડા પ્લસ ટ્રોફી આપી હતી। એના સિવાય ઘણી બધી બીજી ટ્રોફીઓ આપી હતી। અમારે સપોર્ટમાં જે સ્પોન્સર હતા મનમોહન વડાપાઉં, શ્રી સન્મુખભાઈનો ખાસો સપોર્ટ રહ્યો અમને। એલેક્સ શૂઝ હાઉસ જીતુભાઈ અને શ્યામ થેલી ભંડાર જીતુભાઈ અને આઉજા મોબાઈલ, એ લોકોનો ખૂબ ખૂબ આભાર જે એને લોકોએ અમને સ્પોન્સર કર્યું। અને આજના જે ગેસ્ટ હતા શ્રી પવનભાઈ કોર્પોરેટર, શ્રી રાજુભાઈ, શ્રી ધ્યાનભાઈ અને મુકેશભાઈ, ઘણા લોકો આવ્યા હતા, એ લોકોનો ખૂબ ખૂબ આભાર। આજનો જે મેચનો મુકાબલો હતો એ આજે બહુ સરસ રહ્યો, બધાને બહુ આનંદ માણ્યો। અને આજના મુકાબલામાં જે વિનર ટીમ હતી એ લોકોએ 5,000 રૂપિયા અમારા જ એક ક્રિકેટ ગ્રુપના જે યંગ છોકરો હતો જીત પરમાર કરીને, જે એક્સપાયર થઈ ગયો હતો, એને ડોનેટ કર્યું, જે હવે બધા લોકોને બહુ સારું લાગ્યું। થેન્ક યુ। વારાસા ખાતે ગાયત્રી ગ્રાઉન્ડ ઉપર GPL 2નું આયોજન કરવામાં આવ્યું હતું અને આ GPL 2 ગયા વર્ષે પણ કરવામાં આવી હતી। અને ભરતભાઈ અને દિનેશભાઈએ બે જણે આ ભેગા મળીને આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। અને આ ટુર્નામેન્ટમાં ઘણી ટીમો હતી અને સારી રીતે પરફોર્મન્સ કર્યો હતો। અને રોજે સવારે 1 થી 1.5 કલાક ટીમોનો ક્રિકેટ રમાતી હતી। અને આ ટુર્નામેન્ટ એટલા માટે રાખવામાં આવી છે કે જે આ ટુર્નામેન્ટમાં રમવાવાળા જે છોકરાઓ છે, આજે યંગસ્ટર છે, તો મેચ રમે છે અને કેવી રીતે રમે છે અને આગળ જઈને ઇન્ડિયા ટીમમાં કદાચ કઈને બી સ્થાન મળી જાય તો એ સારી વાત છે। અને આ ટ્રાયલ કરે છે, એટલા માટે આ કેટલા 27 દિવસથી આ છોકરાઓ મહેનત કરે છે અને રમે છે। અને રાઇડર્સ ટીમને ફર્સ્ટ ઇનામ મળ્યું છે અને મેજિકને ₹175 received on phone pay તરફથી 7 ટ્રોફી રાખવામાં આવી હતી। એક વિનર્સને, એક સેકન્ડને મળી હતી અને બીજી 5 ટ્રોફી રાખવામાં આવી હતી। અને બીજા બી ઘણા ઇનામો રાખવામાં આવ્યા હતા। બધા બીજા સ્પોન્સર બી હતા 3-4, એ લોકોએ પણ ઇનામ રાખ્યું હતું। અને આજે જો ફાઇનલ રમી હતી એમાં બહુ જ રોચક રીતે રમાઈ ગઈ હતી મેચ। આજના કોઈ મુખ્ય મહેમાન આપણે કાઉન્સિલર હતા અને બીજા અગ્રણીઓ હતા, નાના મોટા BJPના કાર્યકર્તાઓ હતા અને ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 6ના કાઉન્સિલર પણ હાજર હતા। આપણો પરિચય? સન્મુખ જ્ઞાનચંદ।